તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા જે પશુપાલકોના આવા પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય છે કે તેમની પાસે કોઈ નાનો મોટો તબેલો છે, તેમના પશુની આજુબાજુ માખી મચ્છર બહુ પરેશાન કરતા હોય છે। તો હવે મિત્રો આ વિડીયોની અંદર તમને એવો દેશી ફોર્મ્યુલા આપવાનો છું, સાથે સાથે મિત્રો તમને એવી ટ્રીકો પણ આપવાનો છું। આ ટ્રીકોનો તમે ઉપયોગ કરી જો તમારા પશુના આજુબાજુ માખી મચ્છર તમે પરેશાન છો તો આ વિડીયો તમે પૂરો જોઈ લેજો। ફક્ત મિત્રો તમે 2 મિનિટની અંદર માખી મચ્છરો હવે તમે ભગાડી શકવાનો છો, કારણ કે મિત્રો આપણા તબેલાની અંદર આપણા પશુની આસપાસ આપણા પશુના શરીર ઉપર માખી મચ્છર બેસવાથી ઘણા બધા આપણને નુકસાન થતા હોય છે। કારણ કે મિત્રો હવે શિયાળો છે તે મિત્રો ખતમ થઈ જઈ રહ્યો છે, હવે ધીરે ધીરે ઉનાળાની એન્ટ્રી હવે થઈ ગઈ છે કે હવે ઉનાળાની અંદર જ મિત્રો પશુને મિત્રો માખી મચ્છરો બહુ પરેશાન કરતા હોય છે। એનાથી શું છે આપણા પશુના દૂધની અંદર પણ મિત્રો ઘટાડો આપણને જોવા મળતો હોય છે, સાથે સાથે મિત્રો આપણું પશુ મિત્રો વારે ઘરે બીમાર પણ પડતું હોય છે। સાથે સાથે મિત્રો દૂધની અંદર ઘટાડો, ભેંટની અંદર પણ ઘટાડો, આ માખી મચ્છરોથી તો કઈ રીતે મિત્રો દૂધની અંદર ઘટાડો થાય તે પણ મિત્રો તમને જણાવી દઉં કે જ્યારે પણ મિત્રો તમારા પશુનું તમે મિલ્કિંગ કરી રહ્યા છો તે સમયની અંદર જો તમારું પશુ હલનચલન કરશે, વધારે મિત્રો પગ ઊંચા નથી કરશે તો તે સમયની અંદર છે કે મિત્રો તમને ફેંટની અંદર પણ નુકસાન આવી શકે છે। સાથે સાથે મિત્રો તમારા તબેલાની અંદર તમારા નાના બચ્ચાઓની અંદર પણ મિત્રો ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે મિત્રો આપણા નાના પાડાઓ છે, બેલના જે નાના બચ્ચાઓ છે તેને માખી મચ્છર કરડે તો તેનાથી પણ મિત્રો આપણને ઘણું બધું નુકસાન આવી રહ્યું છે, કારણ કે મિત્રો માખી અને મચ્છરો કરડવાથી આપણા પશુની અંદર ઘણા બધા રોગોની એન્ટ્રી પણ થઈ શકતી હોય છે। તો આજના વિડીયોની અંદર મિત્રો તમને એવી ટ્રીકો આપવાનો છું, સાથે સાથે મિત્રો તમે જો આ ટ્રીકોનો તમે ઉપયોગ કરશો તો તમે ફક્ત મિત્રો 2 મિનિટની અંદર તમારા તબેલામાંથી મિત્રો તમે હવે માખી મચ્છરો હવે તમે ભગાડી શકવાના છો। તેના પહેલાં મિત્રો તમારા ઘણી બધી રીતો પણ સમજવાની છે, સાથે સાથે મિત્રો તમને એક ફોર્મ્યુલા પણ બતાવવાનું છું। જો તમારા પશુ ઉપર મિત્રો તમે આ ફોર્મ્યુલા અપનાવશો તો તમે ચૂટકીઓની અંદર માખી મચ્છરો હવે તમે ભગાડી શકો છો। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો હવે કુદરતી રીતે આપણે માખી મચ્છરો કઈ રીતે ભગાડવાના તે પણ તમને સમજાવવાનો છું કે આપણા હવે મિત્રો છે તમારા માટે મિત્રો લીમડા લઈ લેવાના છે। હવે લીમડાના પાન તો ખરી પડે બરાબર, હવે ટૂંક સમયની અંદર હવે લીમડાના નવા પાન આવવાના છે, ત્યાર પછી હવે માખી મચ્છરો હમણાં તો ઓછા છે, હવે ટૂંક સમયની અંદર બહુ માખી મચ્છરો આપણને જોવા મળવાના છે। તે બધા માખી મચ્છરો આપણે લીમડાના પાનથી પણ તેને કઈ રીતે ભગાડવા તે પણ તમને સંપૂર્ણ માહિતી આગળ આપો। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે આ કુદરતી તેલનો ઉપયોગ કરવાનો છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારા જે લીમડાનું જે તેલ આવે છે, લીમડાની જે લીંબોળીઓનું તેલ આવે છે તે પણ તમે લઈ શકો છો। ત્યાર પછી મિત્રો તેની અંદર શું છે કે મિત્રો થોડું તમે કપૂર પણ તેની અંદર નાખી દેશો તો તેને શું છે કે આ કપૂર અને લીમડાનું તેલ તમારા પશુ પર તમે લગાવી દેશો તો તેના શું છે આ જે લીમડાની જે ગંધ, તેલની ગંધ છે અથવા મિત્રો કપૂરની ગંધ છે તે પશુના શરીર ઉપર લગાવવાથી આપણા જે માખી મચ્છરોને તેનાથી બહુ પરેશાની આવતી હોય છે। આ ગંધથી આપણા માખી મચ્છરો છે તે મિત્રો ભાગી પણ જતા હોય છે। સાથે સાથે મિત્રો તમે આ ટ્રીકનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જે સરસિયાનું તેલ, ત્યાર પછી મિત્રો જે સરસિયાનું તેલ આપણા પશુના શરીર ઉપર તમે લગાવશો તો આ માખી મચ્છરોને આ ગંધ બિલકુલ ગમતી નથી, ને સરસિયાનું તેલ પણ તમે લગાવો, કપૂર પણ તેની અંદર એડ કરજો, લીમડાનું તેલ પણ તમે એડ કરી તમારા પશુના શરીર ઉપર તમે લગાવવાનું ચાલુ કરી દેશો તો આ ગંધ છે બિલકુલ માખી મચ્છરોને પસંદ નથી આવતી, ને આ લગાવ્યા પછી જુઓ તમે ચૂટકીઓની અંદર પણ મિત્રો તમે માખી મચ્છરો તમે ભગાડી શકો છો। સાથે સાથે મિત્રો તમને 4-3 જેવી દવાઓ પણ બતાવવાનો છું। માખી મચ્છરો આપણા પશુની આજુબાજુ પણ નહીં રહે, તમારે ક્યાંય પણ તમને માખી મચ્છર તમને જોવા નથી મળે। ત્યાર પછી મિત્રો દેશી તમે છંટકાવ પણ તમે કરી શકો છો। છંટકાવ આપણે કઈ રીતે કરવાનું છે, આપણે એકદમ આ બનાવવાની રીત એકદમ આસાન છે તે પણ થોડું સમજી લઈએ। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમે હવે ઘરે જ આ એકદમ સસ્તું અને સુરક્ષિત મિત્રો તમે આ ફોર્મ્યુલા બનાવી શકો છો। તમારે છે મિત્રો 1 લીટર જેટલું મિત્રો તમારા પાણી લઈ લેવાનું છે, તેમાં શું છે મિત્રો 200 થી 30 ગ્રામ જેવું મિત્રો લીમડાનું તેલ અથવા મિત્રો તમે લીમડાના પાનનો તમે ઉકાળો પણ તમે બનાવી શકો છો। ત્યાર પછી મિત્રો તેમાં શું છે કે મિત્રો તેમાં થોડું સીતાફળના પાનનો અર્થ, ત્યાર પછી સીતાફળનો જે પાનનો તમે રસ પણ ઉમેરી શકો છો। તેની અંદર છે તો મિત્રો તમારે કપૂર પણ તેની અંદર ઉમેરી દેવાની છે। આ મિશ્રણને પશુના શરીર પર મિત્રો તમારે લગાવી દેવાનું બરાબર, તેની આસપાસ મિત્રો તમે લગાવી પણ શકો છો, અને તમે તેના તબેલો હોય, તમારે કોઈ પણ ગમાણ હોય
તે અંદર મિત્રો તમે છંટકાવ પણ તમે કરી શકો છો। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમને હવે મહત્વની તમને વાત કરી દેવાનું છું કે માખી મચ્છરો આપણા પશુના શરીર ઉપર કેમ આવતા હોય છે, તે કઈ રીતે આવતા હોય છે, તેની પાછળ કયા કયા કારણો રહેલા છે, તે બધા કારણો પણ આપવા જાણવા જરૂરી છે। કે જ્યારે પણ મિત્રો તમારી પાસે કોઈ પણ નાનો તબેલો છે, તમારી પાસે તમે જે પશુ રાખો છો તેની આજુબાજુ શું છે મારા વાલીડાઓ, તમારા સ્વચ્છ અને ચોખ્ખાઈ જગ્યા રાખવાની છે। તેની આજુબાજુ મિત્રો વધારે પ્રમાણની અંદર પાણી ભરાઈ રહેલું હોય છે તો તેનાથી જ મિત્રો તમારા પશુના આજુબાજુ પણ મિત્રો માખી મચ્છરોનો જે પ્રવેશ છે તે થઈ શકતો હોય છે। જ્યારે પણ મિત્રો તમારી પાસે જે તમે પશુ રાખો છો, જે તમારી પાસે મિત્રો નાના મોટા પાણીના કુંડ છે, તમારી પાસે જે ચારો નાખવાની ગમાણો છે, તેને શું છે મિત્રો તમારે સારી રીતે તમારે ક્લીન કરવી જરૂર છે। ત્યાર પછી મિત્રો 2 થી 3 દિવસના ગાળાની અંદર તમારે સારી રીતે તેને ચોખ્ખાઈથી મિત્રો તમે સાફ કરવાનું રાખશો। ત્યારથી મિત્રો તમે બહુ જ ચોખ્ખાઈ રાખશો તો તેનાથી શું છે તમે માખી મચ્છરો તમે આસાનીથી તમે બગાડી શકો છો। જ્યારે પણ મિત્રો માખી મચ્છરો કેમ આવતા હોય છે કે તમારા પશુની આજુબાજુ મિત્રો એકદમ ચોખ્ખાઈ હશે, સૂકી જગ્યા હશે તો ત્યાં શું છે તે મિત્રો માખી મચ્છરો ક્યારે પણ પ્રવેશ નહીં કરે। જ્યારે પણ મિત્રો તમારા પશુનો તમે જે જગ્યા ઉપર બાંધો છો તે જગ્યાએ પર શું છે કે વધુ પ્રમાણની અંદર જે પશુનો પેશાબ પણ ભરાઈ રહેતો હોય છે, નાના મોટા ખાબચાઓ પાણીના ભરાયેલા હશે તો તેનાથી શું છે કે તે પાણીની અંદર માખી મચ્છરો તે ઈંડા મૂકતા હોય છે અને 1 થી 2 દિવસની અંદર આ ઈંડામાંથી મિત્રો માખી મચ્છરો ફરી નવા બનતા હોય છે। આ રીતના જ મિત્રો તે આગળનું છે તે ક્રિયાઓ થતી હોય છે। સાથે સાથે મિત્રો જો તમે જે જગ્યા ઉપર તમારા પશુને તમે બાંધો છો તે જગ્યાને મિત્રો એકદમ ક્લીન કરી દો। હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો તમારે શું કરવાનું છે તો રાત્રે મિત્રો તમારા લીમડાના પાનનો મિત્રો તમારે ધુમાડો કરી દેવાનો આજુબાજુ જગ્યા ઉપર જે જગ્યાએ તમે બાંધો છો। સાથે સાથે મિત્રો તમારા ઘણી જ માત્રાની અંદર તમારા લીમડાના પાન લઈ લેવાના, તેની અંદર લીમડાના પાન નાખી તમે ધુવાડો 4-5 દિવસ સુધી એક ધારો તમે કરશો તો તેની આજુબાજુ મિત્રો તમને ક્યારે પણ મિત્રો માખી મચ્છરો તમને જોવા નહીં મળે। ઘણી બધી તમને ટ્રીકો સમજાવ્યું, તમે લીમડાનો પાનનો તમે ધુવાડો કરી પણ તમારા માખી મચ્છરો તમે બગાડી શકો છો। સાથે સાથે મિત્રો તમે તમારા પશુનું શું છે કે કપૂરનો ધુમાડો કરો, તેની અંદર તમે લીમડાના પાન તમે એડ કરી દો। ત્યાર પછી મિત્રો તમે લીમડાનું તેલ તે પણ તમારા પશુના શરીર ઉપર તમે લગાવી દેશો, તેનાથી પણ મિત્રો તમે માખી મચ્છરો તમે બગાડી શકો છો। હવે જે મિત્રો ધીરે ધીરે ઉનાળો આવી રહ્યો છે તે સમયની અંદર પણ મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે આપણા શરીરની ઉપર મિત્રો વધારે પ્રમાણની અંદર આપણા પશુના શરીર ઉપર વાળ હોય તો તે પણ મિત્રો તમારે સાફ કરાવવા જરૂરી છે કે તેનાથી શું છે કે તે વધારે પ્રમાણની અંદર તેના ઉપર માખી મચ્છરો બેસતા હોય છે। કે જ્યારે પણ મિત્રો તમે આ દવાનો તમે ઉપયોગ કરશો ને આપણા પશુના શરીર ઉપર વધારે પ્રમાણની અંદર વાળ હશે તો જે તમે દવા લગાવશો તેની સીધી જ અસર ક્યાં થવાની છે, વાળ ઉપર થવાની છે। એટલે કે મિત્રો તમારા પશુના શરીર છે એકદમ ક્લીન કરો। પહેલાં તો મિત્રો તમારા પશુને મિત્રો સારા પાણી અને ચોખ્ખા પાણીથી મિત્રો તમે નહરાઈ દો, સાબુ પણ લગાવી દો અથવા તમે મિત્રો શેમ્પૂ પણ લગાવી તમારા પશુને એકદમ ક્લીન કરી લો। ત્યાર પછી મિત્રો તમે લીમડાનું પણ તમે તેલ લગાવી શકો છો, કપૂરનો ધુમાડો કરી શકો છો। સાથે સાથે મિત્રો તમે લીમડાના પાનના ધુમાડા કરી તમારા પશુના આજુબાજુ તમે ધુમાડો કરી દેશો તો તેનાથી મિત્રો તમે 100% તમારા પશુના આજુબાજુ તમે માખી મચ્છરો તમે આસાનીથી તમે બગાડી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ, ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું, રજા આપશો, વંદે માતરમ।